નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। બસપાના વડા સુશ્રી માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે ઉત્તર પ્રદેશ ભાજપા ઉપપ્રમુખ દયાશંકરને ભાજપાના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરતો પક્ષ લખનઉ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ એફઆઈઆર। લોકસભામાં જમ્મુ કાશ્મીર સ્થિતિ અંગે ગૃહમંત્રીનું નિવેદન। કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી ચિંતિત હોવાનું જણાવ્યું। રાજ્યની સ્થિતિ બગાડવામાં પડોશી દેશની ભૂમિકા। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળાની લીધી મુલાકાત। દલિત અત્યાચારનો ભોગ બનેલા પરિવારને આપી સાંત્વના। ગુજરાતની શ્રેષ્ઠ આઈટીઆઈ સંસ્થાના 2 કેન્દ્રીય એવોર્ડ મણિનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થાને ફાળે। ગરીબ, નબળા વર્ગ અને મહિલાઓને સૌથી વધુ રોજગારી આપવા બદલ મળ્યું સન્માન। લોકસભાએ નીટ પરીક્ષા અંગેના 2 વિધેયકોને મંજૂરી આપતા ચિત્ર સ્પષ્ટ થયું હોવાથી ગુજરાતની વિદ્યાર્થી આલમમાં ખુશી। આ વર્ષે નીટમાંથી મુક્તિને આવકારી। જો કે 1 વર્ષનો સમય પણ નીટ તૈયારી માટે ઓછો હોવાની વ્યક્ત કરી લાગણી। સુજલામ સુફલામ અને નર્મદાના નીર થકી વિકાસના પંથે અગ્રેસર રહેલા પાટણ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સમી તાલુકાના નાનકડા રવદ ગામના નિર્મળસિંહ વાઘેલા ખારેકની ખેતી દ્વારા કરી રહ્યા છે લાખોની કમાણી। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। બીએસપીના સુપ્રીમો માયાવતી અંગે ઉત્તર પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષે અભદ્ર ટીકા કરતા ભાજપાએ દયાશંકર સિંહને પક્ષમાંથી બરતરફ કર્યા છે। આ કેસમાં પોલીસે એફઆઈઆર દાખલ કરી છે। ભાજપે તાત્કાલિક પગલાં ભરીને દયાશંકર સિંહને પક્ષના તમામ સભ્ય પદેથી બરતરફ કર્યા છે। हमारा नेता ने हाउस में रिग्रेट्स विचार व्यक्त किया, उनको पद से हटाया, फिर बाद में सस्पेंड भी किया है। बीजेपी आगे बढ़ रहे, उसको वो लोग डाइजेस्ट नहीं कर पा रहे और बीएसपी को भी ये डर है। बीजेपी और आगे बढ़ रहे उत्तर प्रदेश में मुख्य चुनौती बीजेपी से है, इसलिए इसको उपयोग करके बीजेपी के ऊपर गलत प्रचार करने के लोग प्रयास कर रहे हैं। કાશ્મીરની વર્તમાન સ્થિતિ અંગે સંસદમાં થયેલી ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે દેશની સામે કોઈ મોટી સમસ્યા ઊભી થશે ત્યારે સભ્યો તેમના મતભેદો ભૂલીને આ પડકારનો સામનો કરવા એકજૂથ થઈને ઊભા થશે તેવો મને ભરોસો અને વિશ્વાસ। રાજ્યની સ્થિતિ પાછળ પડોશી દેશનો હાથ હોવાનું જણાવતા સાથે ઉમેર્યું હતું। विदेश यात्रा पर थे, लेकिन मैं सदन को यह जानकारी देना चाहता हूं कि विदेश यात्रा पर होने के बावजूद बराबर प्रधानमंत्री जी ने मुझसे संपर्क बनाकर रखा और कश्मीर के हालात के बारे में उन्होंने मुझसे जानकारी हासिल की और वहां के हालात को सुधारने के लिए आवश्यक सुझाव भी वह बीच बीच में देते रहे कि हमारे पड़ोसी की एक बुरी नजर हमारे इस कश्मीर जो स्वर्ग के समान है उसे लग गई है। लेकिन मैं पूरी तरह से आश्वस्त हूं, संसद के दोनों सदनों के माननीय सदस्यों के मूड को देखने के बाद कि जो हमारे कश्मीर का एक गौरव पुराना रहा है, जो कश्मीर की एक शोहरत रही है, उस गौरव और शोहरत को पुनः बहाल करने में हम निश्चित रूप से कामयाबी हासिल करेंगे। જમ્મુ કાશ્મીરના ખીણ વિસ્તારમાં ગઈકાલે પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી। કોઈ મોટી અપ્રિય ઘટનાની ખબર પ્રાપ્ત થઈ નથી। જો કે સમગ્ર જમ્મુ કાશ્મીરમાં સતત 13મા દિવસે જનજીવન પ્રભાવિત છે। કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કર્ફ્યુ ચાલુ છે। મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં ભાજપા અને કોંગ્રેસે ભાગ લીધો હતો। જો કે નેશનલ કોન્ફરન્સે આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો। ખીણના 4 જિલ્લાઓમાં આજથી શાળાઓ ખુલી છે। ભૂમિસેના અધ્યક્ષ દલબીરસિંહે કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી। સેનાના ટોચના અધિકારીઓએ તેમને નિયંત્રણ રેખા ઉપર અને અંદરના વિસ્તારમાં સ્થિતિની વિગતો આપી હતી। ખીણ વિસ્તારમાં શાંતિ સ્થાપવા તમામ સુરક્ષા અને સરકારી એજન્સીઓ વચ્ચે તાલમેલ સુનિશ્ચિત કરવા હાથ ધરવામાં આવેલા ઉપાયોની જાણકારી સેના અધ્યક્ષને આપવામાં આવી હતી। જનરલ દલબીરસિંહે રાજ્યના ડીજીપી સાથે વાતચીત કરી હતી। તેમણે નાગરિકો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થવા બદલ ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું।
કેન્દ્રીય મંત્રીમંડળે સંસદમાં ટ્રાન્સજેન્ડર અધિકાર સંરક્ષણ વિધેયક 2016 રજૂ કરવાની મંજૂરી આપી છે. આ વિધેયક દ્વારા સરકારે ટ્રાન્સજેન્ડરનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ કરવા માટે એક તંત્ર વિકસિત કર્યું છે. આ વિધેયકથી મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર્સને લાભ થશે. આ વિધેયક તેઓને ભેદભાવથી બચાવવા, આ વર્ગની સામે દુર્વ્યવહાર ઘટાડવા અને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવામાં મદદરૂપ બનશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળે બેનામી લેવડ દેવડ નિષેધ સંશોધન વિધેયક 2015ને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં ભારત સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે કૌશલ્ય વિકાસ માટે થયેલી સમજૂતીને મંજૂરી અપાઈ હતી. બંને દેશો વચ્ચે 22 જૂને MOU થયા હતા. આ ઉપરાંત કેબિનેટે ભારત અને મોઝામ્બિક વચ્ચેની વાયુસેના સમજૂતીને મંજૂરી આપી છે. તાજેતરમાં બંને દેશો વચ્ચે કોઈ વાયુસેના સમજૂતી અમલમાં નથી. બંને દેશો વચ્ચે વાયુ સંપર્કને પ્રોત્સાહન આપવા વર્ષ 2011માં કામ શરૂ થયું હતું. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એઇમ્સ શરૂ કરવાની મંજૂરી મળી છે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય યોજના હેઠળ ગોરખપુરમાં એઇમ્સ ખોલવામાં આવશે. આજે ચૂંટણી પંચ લાભના પદના મુદ્દે આમ આદમી પાર્ટીના 21 ધારાસભ્યોની અરજી ઉપર સુનાવણી હાથ ધરશે. રાષ્ટ્રપતિએ સંસદીય સચિવ રૂપે ધારાસભ્યોને થયેલી નિમણૂકને માન્યતા આપવા દિલ્હી સરકારના સુધારા વિધેયકને મંજૂરી આપવા માટે ઇનકાર કર્યો હતો. ચૂંટણી પંચે અગાઉ 14 જુલાઈએ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથેની બેઠકનો ઇનકાર કર્યો હતો. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે દલિત અત્યાચાર પીડિતોના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી તથા પીડિતોની રજૂઆત સાંભળી હતી. આ પ્રસંગે તેમની સાથે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી ઉપરાંત વરિષ્ઠ નેતાઓ અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ સાથે રહ્યા હતા. રાજ્યની પ્રવર્તમાન સ્થિતિમાં દલિત અગ્રણી અને રાજ્યસભાના સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયાએ સૌને શાંતિ જાળવવા અપીલ કરી છે. ડોક્ટર આંબેડકરે પ્રબોધેલા સમતા, મિત્રતા અને બંધુત્વ ભાવ સાથે ગુજરાતની વિકાસ ગાથા આગળ ધપાવવાનું શ્રી ટુંડિયાએ આહવાન કર્યું છે. कि राज्य सरकार ने बहुत ही बड़ा सदियारा हम समाज के सभी लोगों को दिया है, तो मैं इस अवसर पर आप सभी दलित बंधुओं से यही निवेदन करूंगा कि आने वाले दिनों में बहुत ही लोग आएंगे, बहुत सारी बातें भी होंगी, सब लोग अपनी अपनी तरह से अपनी अपनी बातें रखेंगे, मगर यहाँ की राज्य सरकार ने और हम सब ने, यहाँ के माननीय मुख्यमंत्री जी, माननीय मंत्री श्री, यहाँ के MLAs और सभी MPs मिलकर के जो भी काम किया है वो बहुत ही कम समय में और बहुत ही स्पीड में काम किया है और दलितों के साथ हुए अन्याय की घटना में न्याय दिलाने की प्रक्रिया में बहुत ही त्वरित कदम उठाए हैं. तो आज मैं कहूंगा कि दूसरे लोग, दूसरी पार्टी के लोग जो भी बातें करने के लिए आ रहे हैं वह इस घटना को राजकीय रूप देने का प्रयत्न कर रहे हैं. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે 15 થી 17 જુલાઈ દરમિયાન યોજાયેલા કૌશલ્ય ભારત 2016 કાર્યક્રમમાં અમદાવાદની મણિનગર ITIને ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ ITI સંસ્થા અને NR ઓઝાને શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી રાજીવ પ્રતાપ રૂડીના હસ્તે નવી દિલ્હી ખાતે આપવામાં આવ્યો હતો. આચાર્ય ઓઝાને ગરીબ અને નબળા વર્ગના તાલીમાર્થીઓને સમગ્ર રાજ્યમાં સૌથી વધુ રોજગારી અપાવવા તથા મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓને રોજગારી પ્રદાન કરાવવા બદલ એનાયત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી પસંદ પામેલા આચાર્યશ્રીઓ, ઇન્સ્ટ્રક્ટર્સ તથા શ્રેષ્ઠ સંસ્થાઓને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. MBBS અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાતી નીટ અંગેના 2 વિધેયકો, મેડિકલ કાઉન્સિલ સુધારા વિધેયક અને ડેન્ટિસ્ટ સુધારા વિધેયકને લોકસભાએ તાજેતરમાં આપેલી મંજૂરીને ગુજરાતની વિદ્યાર્થી આલમે આવકારી છે. નીટ પરીક્ષામાંથી આ વર્ષે મળેલી મુક્તિ અંગે વિદ્યાર્થીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. જો કે આગામી વર્ષથી નીટ ફરજિયાત થઈ રહી છે ત્યારે 1 વર્ષનો સમય પણ નવેસરથી તૈયારી કરવા માટે ઓછો હોવાનો મત કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓએ વ્યક્ત કર્યો છે.
નીટ આવી છે, હા, દેટ ઇઝ ગુડ, બટ જ્યારે અમે 11th એન્ટર થયા હતા ત્યારે અમારી એ જ પ્રિપેરેશન હતી કે અમે ગુડ સેટ આપીશું, 95 અપ સ્કોર કરવાનો છે એન્ડ ધેન વી કેન સિક્યોર ગુડ એડમિશન ઇન અ ગુડ કોલેજ. બટ અત્યારે નીટ આવી ગઈ છે એટલે છે ને થોડીક પ્રોબ્લેમ આવી રહી છે કેમ કે BScનો કોર્સ બી કરવાનો છે પ્લસ સેમિસ્ટર સિસ્ટમ છે. સો એમાં સેમિસ્ટર સિસ્ટમમાં હજી રેશિયો રહે છે કે નહીં એ અમને હજી ખબર નથી. સો એમાં બી સરખી રીતે પ્રિપેર કરવું પડશે. નીટની એક્ઝામ આવી એ સારું કહેવાય, એ અમારો ઓપિનિયન છે, બીજાનો ખબર નહીં, બટ ટાઈમ આપવો જોઈએ બિકોઝ અમારે સેમેસ્ટર સિસ્ટમ બી કરવાની છે, એમાં બી એટલીસ્ટ પાસ થવા જેટલા માર્ક્સ લાવવાના છે. હજી એ બી ડિસિઝન નથી કે એનું કાઉન્ટ થવાનું છે કે નથી થવાનું. સો એના માટે અમને ટાઈમ મળવો જોઈએ. મારી ડોટર વિધિ જોશી અત્યારે 12મા ધોરણમાં છે, જે 11thના 2 સેમેસ્ટરની એક્ઝામ આપી ચૂકી છે. હવે નીટ માટે એક વર્ષનો સમયગાળો છે જેમાં એને 11th અને 12th બંનેનું CBSEનું સિલેબસનું વાંચવાનું છે અને જ્યારે બોર્ડના સેમેસ્ટરની એક્ઝામ પણ આપવાની છે 3rd અને 4th. તો આના માટે એક વર્ષનો સમયગાળો ઓછો ગણાય. ભલે નીટનો ઓપોઝ નથી કરી રહ્યા અમે, પણ થોડોક હજી ટાઈમ હોવો જોઈએ તો એ લોકો પ્રોપરલી પ્રિપરેશન કરી અને એક્ઝામ આપી શકે. પાટણ જિલ્લાના ધરતીપુત્રો સુજલામ સુફલામ યોજના થકી નર્મદાના નીર મેળવી પ્રગતિ તરફ પગ માંડી રહ્યા છે. સમી તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતની જોઈએ સાફલ્ય ગાથા. પાટણ ગુજરાતનો એક એવો જિલ્લો છે જ્યાં ઉદ્યોગોનું પ્રમાણ ઓછું છે. લોકોનો મુખ્ય વ્યવસાય પણ ખેતી જ છે. અગાઉ સરસ્વતી અને રૂપેણ નદીઓના સુકાયેલા નીરને કારણે જિલ્લાના ખેડૂત પુત્રો માટે કપરો સમય હતો. પણ રાજ્ય સરકારે છેલ્લા દશકામાં સુજલામ સુફલામ યોજના અને નર્મદાના નીર આપ્યા. બસ મહેનતકશ ખેડૂતો માટે આ પૂરતું હતું. આજે વાત કરીએ આવા જ એક પ્રગતિશીલ ખેડૂતની. સમી તાલુકાના રવદ ગામના ધરતીપુત્ર નિર્મલસિંહ વાઘેલાએ આજથી 5 વર્ષ પૂર્વે 200 વીઘામાં લગભગ 20,000 ખારેકના છોડનું વાવેતર કર્યું, જેમાંથી હાલ 3,000 વૃક્ષ પર ખારેકની આવક શરૂ થઈ છે અને આ વર્ષે ખારેકના વ્યવસાયમાંથી તેઓ 13 લાખ રૂપિયા કમાયા છે. પેલું તો આપણે હું કરશું ગવાર ને ચાહટો ને એવું થતું. હવે આપણે આ બહારથી રોપા લઈને આપણે ખારેકની ખેતી કરીને એકદમ ખારી જમીન હતી, બીજે કોઈ ખેતી અનુકૂળ આવતી નહીં. ખારેક લાયા પછી આ ખારેકનું ઉત્પાદન ચાલુ થઈ ગયું. 5 વર્ષે એક રોપો 50 થી 60 કિલોનું ઉત્પાદન આપે. નર્મદાનું પાણી આવ્યું એટલે એનું પાણી વધારે મળશે ને એટલે ઉત્પાદન આપણને વધારે મળશે. નિર્મલસિંહને હંમેશા માર્ગદર્શન આપતા જિલ્લા બાગાયત અધિકારી પણ માને છે કે જિલ્લાની ખારાશવાળી જમીન અને ઊંચું તાપમાન ખારેકની ખેતી માટે અનુકૂળ છે. બધા ખેડૂતો અત્યારે ચીલા ચાલુ ખેતી છોડી અને બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે, જેના માટે સૌથી મુખ્ય કારણ તો નર્મદાની કેનાલ છે, જેના લીધે પાણીની શ્યોરિટી મળી રહી છે કે પાણી આવશે તો એ બધી બાગાયતી ખેતી થઈ રહી છે. એની અંદર ખેડૂતોએ નવી નવી ટેકનોલોજીની અંદર અપનાવી છે. એની અંદર સૌથી પહેલાં તો ટપક પદ્ધતિ બાગાયતની બધા ખેડૂતો અપનાવે છે. એનાથી બહુ સારા એવા રિઝલ્ટ મળ્યા છે કે મહેનત ઓછી થાય છે, એક સરખું ખાતર પાણી મળી રહે છે. ખારેકના વિપુલ ઉત્પાદનને પગલે એના મીઠા સ્વાદે આસપાસના વિસ્તારમાં ભારે ચસ્કો લગાવ્યો છે. તાજી ખારેક લેવા માટે આવતા સ્થાનિકો અને વેપારીઓથી નિર્મલસિંહનું ખેતર ભર્યું રહે છે. અમને પહેલા આ વિસ્તારમાં મજૂરી નથી મળતી, હવે મજૂરી મળી રહી છે આ ફોરમ બન્યા પછી, અને 10-15 જણા અમારા કાયમી માટે કોમે બંધાય છીએ. અમે પહેલાં જે બજારથી ખારેક લાવતા એ કોઈ ગેરંટીવાળી વસ્તુ ન હોતી, એટલે ચાલુ ખારેકો મળતી, એટલે મળતર પણ ઓછું રહેતું. અહીં અમારા ઘર આંગણે સારી ખારેક મળે છે રિઝનેબલ ભાવે, એટલે મળતર પણ સારું રહે છે. નિર્મલસિંહનું આ ફાર્મ રોજગારી સર્જનનું પણ માધ્યમ બન્યું છે. અહીં પ્રતિદિન 20 ઉપરાંત શ્રમિકો રોજગારી મેળવે છે, જેમાંથી ફાર્મના સુપરવાઇઝરથી લઈ વેચાણમાં મહિલાઓ પણ ચાવીરૂપ ભાગ ભજવે છે. જિલ્લામાં ખારેક ઉપરાંત એપલ, બોર, દાડમ વગેરે બાગાયતી પાક અંગે રાજ્ય સરકારની સહાયકારી યોજનાઓ ખેડૂતોને પ્રગતિના પંથે લઈ જઈ શકે. સામાન્ય રીતે પાટણ જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો નથી, પરંતુ નર્મદાનું નીર અને સુજલામ સુફલામના પાણી આવતા અહીં ખેતી જ મોટો ઉદ્યોગ થઈ રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ એક વખતે કહેતા હતા કે અહીંનો ખેડૂત માલદાર બનશે. આજે આ સપનું હકીકત બની રહ્યું છે. ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર, પાટણ.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મેઘવર્ષા કરતા શહેરમાં રેનકોટ અને છત્રીના બજારમાં તેજી આવી છે. છત્રી સાથે સુરતને દાયકાઓ જૂનો સંબંધ છે. આઝાદી પૂર્વે જહાજમાં જાપાનથી ટાફેટા કાપડ અને ઇટલીથી સળિયા આવતા હતા. આ છત્રીની ભારે માંગ હતી. 1960 બાદ પાવરલૂમ શરૂ થતા મિલનું કાપડ શરૂ થયું. 1990 બાદ નાયલોન અને પોલિએસ્ટર કાપડે છત્રીના વેપારમાં પગપેસારો કર્યો છે. હાલમાં વિવિધ પ્રકાર અને ગુણવત્તાવાળી છત્રીઓ 80 થી 300 રૂપિયામાં વેચાય છે. તેમાં વલસાડ, ગણદેવી, અમલસાડ અને રાજસ્થાનના ફાલણાથી આવેલા કારીગરો છત્રી બનાવે છે, જ્યારે મુંબઈ, કોલકાતા ફાલણાથી છત્રીના સળિયા તથા પાઇપ સહિતનું મટીરીયલ આવે છે. રીટેલ વેપારી છે અમે ડબગેરોમાં ખરીદી કરવા આવ્યા છે. લક્ષ્મીદાસ હરિભાઈ સંતમાં અમારે વર્ષોથી અહીંયાથી જ ખરીદી અમારે થાય છે ને અમારે પણ બાપ દાદાનો જૂનો જ ધંધો છે, કાયમ વેચીએ છીએ દર વર્ષે ને અમારે આ પેઢી સાથે અમારા જૂના સંબંધો છે ને અહીંયા દરેક જાતની વેરાયટી પણ મળી રહી છે, વસ્તુ પણ સારી એમને મળી રહી છે ને ભાવમાં પણ કિફાયત સારું રહી છે, એટલે અમારે વર્ષોથી અહીંયા જ ખરીદી કરવાની હોય છે. રાજ્યના વિવિધ વિભાગો અને સંલગ્ન કચેરીઓમાં સંભવિત જગ્યાઓની ભરતી પ્રક્રિયા તથા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપવા અમદાવાદના ટાગોર હોલ ખાતે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર, મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ તેમજ સ્પીપાના સહયોગથી પરિસંવાદ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી કુમારી ભાર્ગવીબેન દવેએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક યુગમાં સફળતા હાંસલ કરવા વિદ્યાર્થીઓએ તનતોડ મહેનત કરવી જોઈએ. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ જોબ ફેરમાં 18 થી 35 વર્ષના 312 ઉમેદવારોને વિવિધ કંપનીઓ દ્વારા નોકરી આપવામાં આવી હતી. નાનપણની જિજ્ઞાસા વૃત્તિ મોટા થયા પછી યોગ્ય કૌશલ્ય તાલીમ મેળવીને મોરબીનો યુવાન આજે કમર્શિયલ પાયલટ બન્યો છે. બાળકની જિજ્ઞાસા વૃત્તિને જરૂરી પ્રોત્સાહન આપી રસ રૂચિના વિષયમાં આગળ ધપાવવામાં આવે તો ચોક્કસ પરિણામ મેળવી શકાય છે. ધોરાજીના વતની અને મિકેનિકલ એન્જિનિયર અશરફભાઈ લુલાણીયાનો પુત્ર અરશદ બાળપણમાં આકાશમાં વિમાન ઉડતું જોઈને તેની માતાને પૂછતો કે મમ્મી વિમાન કઈ રીતે ઉડે? ત્યારે માતા કહેતી કે મોટો થઈને પાયલટ બનીને તું મને સમજાવજે કે વિમાન કઈ રીતે ઉડે. આમ બાળપણની જિજ્ઞાસા વૃત્તિએ અરશદને પાયલટ બનવાની પ્રેરણા પૂરી પાડી. 12મા ધોરણ બાદ પાયલટના અભ્યાસક્રમ ચલાવતી સંસ્થાનો સંપર્ક કરીને તેણે અભ્યાસ શરૂ કર્યો અને 200 કલાકની ઉડ્ડયનની પ્રેક્ટિસ તાલીમ પૂર્ણ કરતા કમર્શિયલ પાયલટની પરીક્ષા પાસ કરીને તેનું લાયસન્સ પ્રાપ્ત કર્યું. હું જ્યારે નાનો હતો ત્યારે પ્લેનને ઉડતા જોઈને મમ્મીને પૂછતો કે મમ્મી આ પ્લેન કઈ રીતે ઉડે છે? ત્યારે મને મમ્મીએ કહ્યું કે બેટા તું જ્યારે મોટો થા ત્યારે પાયલટ બનજે અને પછી તું અમને કહેજે કે પ્લેન કઈ રીતે ઉડે છે. આજે હું એક કોમર્શિયલ પાયલટ બની ચૂક્યો છું. મારા પાસે કોમર્શિયલ પાયલટનું લાયસન્સ છે અને એ વાતની મને બહુ ખુશી છે અને આજે હું ગૌરવપૂર્વક મારા મમ્મી પપ્પાના સપોર્ટથી એક પાયલટ બની ચૂક્યો છું અને હવે એમને સમજાવી શકું છું કે પ્લેન કઈ રીતે ઉડે છે. મિકેનિકલ એન્જિનિયર અશરફભાઈનું માનવું છે કે બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ તીવ્ર હોય છે. તેને સમજીને યોગ્ય દિશામાં પ્રોત્સાહન આપવામાં આવતા ચોક્કસ સારું પરિણામ મળે છે. તેમણે કહ્યું કે કમર્શિયલ પાયલટ બનનાર અરશદ અમારી જ્ઞાતિનો પ્રથમ યુવાન બન્યો છે, તેનું અમને ગૌરવ છે. બચપણમાં બાળકોમાં જિજ્ઞાસા એકદમ હોય છે, તો આપણે એની જિજ્ઞાસા જાણી અને એ લોકોને એ રીતે ગાઈડ કરવા જોઈએ કે તેની જિજ્ઞાસા શું છે. એવી જ રીતે મારા સનને જેની જિજ્ઞાસા હતી કે જેને પાયલોટ બનવું છે, તો એ રીતે એને ગાઈડ કરી અને પૂરેપૂરું ઠેઠ સુધી એને સપોર્ટ કરી અને એને પાયલોટ બની ગયો ત્યાં સુધી એને પૂરેપૂરો સપોર્ટ આપ્યો. બાળકોમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ અને બાળપણમાં વિચારેલા સ્વપ્નોને યોગ્ય દિશા સાથે કૌશલ્યસભર તાલીમ આપવામાં આવે તો બાળકો મોટા થઈને સ્વપ્નને સાકાર કરી શકે છે, તે બાબત ચોક્કસ છે. દૂરદર્શન સમાચાર માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ. અને હવે જોઈશું કે સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયામાં આજે સ્કિલ ઇન્ડિયા, ગ્રામીણ વિદ્યુતીકરણ, નેપાળ સરકારનું સંકટ અને રજનીકાંતની આવતીકાલે આવી રહેલી ફિલ્મ કબાલીનો ખૂબ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
તો આવો નજર કરીએ સોશિયલ મીડિયા પર છવાયેલા સમાચાર અને મહત્વના ટ્વીટ્સ પર. પીએમ નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના સાંસદ મલ્લિકાર્જુન ખરગેના જન્મદિવસ નિમિત્તે તેમને ટ્વિટર પર શુભેચ્છા પાઠવી. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે ટ્વિટર પર ટ્વીટ કરતા એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત 1 કરોડ લોકોના કૌશલ્ય વિકાસ માટે 12,000 કરોડની ફાળવણી કરી છે, જેને અસંખ્ય લોકોએ લાઈક કરી છે. તો ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ટ્વિટર પર 3Dમાં એનિમેશન શીખવા માટે સીડેકની એક મોબાઈલ એપ ડાઉનલોડ કરવા યુવાનોને લિંક આપવામાં આવી છે, જેનાથી આંગળીના ટેરવા પર જ એનિમેશન અંગે ઘણું બધું એપ્લિકેશનમાં શીખવા મળી જાય છે. તો કેન્દ્રીય ઉર્જા મંત્રી પિયુષ ગોયલે ગ્રામીણ વિદ્યુતીકરણ અંગેની સફળ કામગીરી અંગે એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં ભારતના ખૂણે ખૂણાના ગામોમાં વિદ્યુત પહોંચાડવાનો લક્ષ્યાંક 50% પૂરો કરી લેતા ટીમને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ બીજી તસવીરમાં તેમણે ભારત વીજળી ક્ષેત્રે સરપ્લસ થવા જઈ રહ્યું હોવાની પણ વાત કરી. ફોટોમાં તેમણે ભારતમાં પાવર સપ્લાયની 2016-17ની સ્થિતિને કઈ રીતે સરપ્લસ તરફ જઈ રહી છે તે રજૂ કરી છે. નેપાળની સરકાર રાજકીય સંકટમાં આવી ગઈ છે. આજે સંસદમાં પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થનાર છે. ટ્વિટર પર #કેપી શર્મા ઓલીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કેટલાકે ટ્વીટમાં કહ્યું છે કે કેપી શર્મા ઓલી એકમાત્ર એવા નેતા છે જે નેપાળને આગળ લઈ જઈ શકે છે. 601 સભ્યો ધરાવતી નેપાળી સંસદમાં કોંગ્રેસના 190 સભ્યો છે અને માઓવાદી સભ્યોની સંખ્યા 80 છે. તો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગઈકાલે યુએઈના ભારતના રાજદૂત સાથે મુલાકાત અંગેની ફોટો ટ્વિટર પર પોસ્ટ કરી હતી. આ મુલાકાતમાં ગુજરાત અને યુએઈ વચ્ચે વિવિધ મુદ્દે સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તો ગુજરાતમાં ઉનામાં 4 યુવાનો પર કરાયેલા અત્યાચારનો મામલો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. #ગુજરાત એક છે જબરજસ્ત ટ્રેન્ડ કરી રહ્યો છે, જેમાં ગુજરાત એક હતું અને એક રહેશે તેવી ટ્વીટ કરીને ગુજરાતીઓ શાંતિનો સંદેશ પણ આપી રહ્યા છે. તો 1 ઓગસ્ટના રોજ વૃક્ષારોપણ દિવસની રાજકોટમાં ઉજવણી કરવામાં આવનાર છે, જે અંગેની તસવીર ટ્વિટર પર @સ્માર્ટ સિટી રાજકોટ પર મૂકવામાં આવી છે, જેમાં વૃક્ષારોપણ માટે રોપાઓ મેળવવા વોર્ડ ઓફિસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ટ્વિટર પર મનોરંજન ક્ષેત્રે હાલ ફિલ્મ કબ્બાલીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શુક્રવારે રિલીઝ થનારી સુપરસ્ટાર રજનીકાંતની ખૂબ ચર્ચાસ્પદ ફિલ્મ કબ્બાલીએ રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી લીધી છે. 160 કરોડ રૂપિયાના બજેટની આ ફિલ્મે સેટેલાઇટ અને ડિસ્ટ્રીબ્યુશન રાઇટ દ્વારા જ કમાણી કરી લીધી છે. શુક્રવારે 5000 સ્ક્રીન પર આ ફિલ્મ રિલીઝ થશે, જે પૈકી અમેરિકામાં જ 500 સ્ક્રીનમાં આ ફિલ્મ જોવાશે. સૌથી મહત્વની વાત એ પણ રહી કે આ ફિલ્મના ટીઝરને 2 કરોડ કરતા પણ વધુ લોકો યુટ્યુબ પર જોઈ ચૂક્યા છે. તો ટ્વિટર પર #રજનીકાંત અને #કબ્બાલી જબરજસ્ત ટ્રેન્ડ કરી રહ્યો છે. ફિલ્મમાં રજનીકાંત ડોનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની પાર્ટનર કંપની એર એશિયા દ્વારા એક વિશેષ વિમાનને કબ્બાલીની થીમ પર પેઇન્ટ કરાયું છે અને રજનીકાંતની મોટો ફોટો પણ લગાવાઈ છે. પહેલીવાર વિમાન પર ફિલ્મનો પ્રચાર જોવા મળી રહ્યો છે, જેને હજારો લોકોની લાઇક પણ મળી રહી છે. સોશિયલ મીડિયા ડેસ્ક પરથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમરેલીમાં અમદાવાદ સ્થિત ભારત સરકારની ઇસરો સંસ્થા દ્વારા અવકાશ સંશોધન વિશે 3 દિવસ માટે પ્રદર્શન યોજાયું છે. યુબી ભગત સાયન્સ કોલેજમાં યોજાયેલા પ્રદર્શનમાં વૈજ્ઞાનિકોએ વિદ્યાર્થીઓને ઉપગ્રહ તથા અવકાશ સંશોધન વિશે રસપ્રદ તથા વિસ્તૃત માહિતી આપી હતી. ઉપગ્રહોથી હવામાન, વરસાદ ઉપરાંત જંગલો, જળાશયો વિશે મળતી માહિતી, વિવિધ પાકોની ઉત્પાદનની વિગતો, સાગરમાં માછલીઓના જથ્થા વિશે માછીમારો માટેની અગત્યની માહિતી વગેરે બાબતો વિશે વિદ્યાર્થીઓને જાણકારી અપાઈ હતી. આશરે 35,000 વિદ્યાર્થીઓ પ્રદર્શનનો લાભ લેશે. ઇસરો દ્વારા અમે મોર ધેન 85 એક્ઝિબિશન કરવામાં આવ્યા છે અને ખાસ કરીને અહીંયા અમરેલીમાં આ એક્ઝિબિશન બાળક કન્યાઓ માટે લઈને આવ્યા છે કે ફ્યુચરમાં આ લોકો ઇસરોમાં જોડાઈ શકે, સ્પેસ રિલેટેડ એક્ટિવિટી કઈ રીતની ચાલે છે એ એમને ખબર પડે. અત્યાર સુધી અમને મોસ્ટલી ખબર નહોતી કે આપણા જે 2 પ્રકારના સેટેલાઇટ છે એ લોન્ચ કરવામાં આવે છે, રિમોટ સેટેલાઇટ ને કોમ્યુનિકેશન સેટેલાઇટ. તો રિમોટ સેટેલાઇટ છે એ કન્ટિન્યુઅસ છે એ મૂવમેન્ટ કર્યા કરે છે અને એ ઇન્ફોર્મેશન છે એ એન્ડ યુઝરને પ્રોવાઈડ કરે છે. અને જે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે એ ફેસબુક, વોટ્સએપ અને જે કોમ્યુનિકેશન મીડિયા છે એના માટે યુઝ થાય છે. આજે અમારે સંકુલમાં ઇસરોમાંથી 8 સાયન્ટિસ્ટ આવ્યા છે, જેણે અમને દરેક સેટેલાઇટની માહિતી આપી છે અને તે કેટલા સુધી ઉપયોગી છે અને શું શું કામ કરે છે તેની પૂરતી માહિતી મળી છે અમને. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ગઈકાલે સોલ્જર સેલ્યુટ ડે મનાવવામાં આવ્યો હતો.
તાજેતરમાં પાકિસ્તાને કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનના બુરહાન વાનીના એન્કાઉન્ટર બદલ પાકિસ્તાનમાં કાળો દિવસ મનાવાયો હતો. તેના વિરોધમાં દીવ એન્ડ દમણ વોટ્સએપ ગ્રુપ દ્વારા કાશ્મીરમાં ફરજ બજાવતા સૈનિકોના માનમાં સોલ્જર સેલ્યુટ ડે મનાવાયો હતો. એક રેલી કાઢી હિન્દુસ્તાન જિંદાબાદના સૂત્રો પોકારાયા હતા તથા પાકિસ્તાનના ઝંડાને સળગાવવામાં આવ્યો હતો અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા. हमारे वीर सपूत, हमारे वीर सरहद पर हमारी रक्षा करने वाले सैनिकों का हौसला बढ़ाने के लिए आज एक सोल्जर सैल्यूट डे यानी सैनिक सलामी दिवस मनाने का जो अवसर यहाँ पर प्राप्त हुआ, बहुत ही अच्छा कार्यक्रम रहा। और हम इस मंच से पूरे युवाओं को और पूरे भारतवर्ष में बसने वाले सभी लोगों को कहना चाहते हैं कि जब भी जरूरत पड़े कम से कम हमारी इस वीर जवान, इस वीर सेना का हौसला बढ़ाते रहे। पाकिस्तान ने ये 19 तारीख को ब्लैक डे मनाने का फैसला लिया, तो हम लोगों ने आज नक्की किया कि हम भी दमन में सेना का हौसला बढ़े, सैन्य को वो अपना हौसला अफजाई करने का मौका हमें भी मिले। तो हम लोगों ने 19 तारीख को सैन्य सलामी दिन यानी कि सोल्जर सैल्यूट डे मनाने का फैसला किया। और आज हमारे सारे हिंदू, मुस्लिम, सिख, ईसाई के सारे मित्र आज एकत्रित हुए और हम लोगों ने सेना को जो भी प्रोत्साहन मिले ऐसे कार्यक्रम की आज हम लोगों ने शुरुआत की है। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ વિજયભાઈ રૂપાણીએ પ્રથમ વખત જામનગરની મુલાકાત લીધી હતી. જામનગર ભાજપ કાર્યાલય ખાતે શ્રી રૂપાણીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી હરિદાસ જીવણલાલ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ યોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં વિજય રૂપાણીની સાકર તુલા યોજી સન્માન કરાયું હતું. તેમના હસ્તે વિદ્યાર્થીઓને પુરસ્કાર તથા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વસુબેન ત્રિવેદી તથા જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખે મહિલા બેંક તથા જૈન સમાજ યોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. દિલ્હીમાં મહિલા સાથે દુર્વ્યવહાર અને અભદ્ર ઉચ્ચારણના મામલામાં આપના ધારાસભ્ય અને પૂર્વ કાયદા મંત્રી સોમનાથ ભારતી સામે એફઆઈઆર દાખલ. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નિગમની રાજ્યોના મુખ્ય સચિવો સાથે બેઠક. અનુસૂચિત જાતિ પર અત્યાચારની ઘટનાઓ અને તેમના કલ્યાણ માટે નાણાંના ઉપયોગ સંબંધમાં ચર્ચાનો એજન્ડા. હરિયાણામાં રોહતક અદાલતે દલિત વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મ કેસમાં 3 આરોપીઓને 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા. તપાસ માટે 6 સભ્યોની વિશેષ સમિતિની કરી રચના. તુર્કીમાં સત્તા પલટાવવાના નિષ્ફળ પ્રયાસ બાદ રાષ્ટ્રપતિએ 3 મહિના માટે કટોકટીની કરી જાહેરાત. 10,000થી વધુ લોકોની કરાઈ ધરપકડ. ભારત અને યજમાન વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે એન્ટિલામાં આજે રમાશે પ્રથમ ટેસ્ટ મેચ. 4 ટેસ્ટની શ્રેણી. અનિલ કુંબલે મુખ્ય કોચ બન્યા બાદ પ્રથમ ટેસ્ટ મેચ. લેજેન્ડરી હોકી ખેલાડી મોહમ્મદ શાહિદની આજે વારાણસીમાં થશે દફનવિધિ. હોકીના ખેલાડીના નિધન બદલ દેશભરમાંથી શ્રદ્ધાંજલિનો પ્રવાહ ચાલુ. માલી સરકારે ગઈકાલના ત્રાસવાદી હુમલા બાદ જાહેર કરી કટોકટી. આ ઘટનામાં 17 જવાનો માર્યા ગયા હતા જ્યારે 35થી વધુ ઇજાગ્રસ્ત બન્યા હતા. દરમિયાન ઇન્ફાલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આવતા વર્ષે ઈયુની પ્રક્રિયા શરૂ થતા પહેલા જર્મનીના ચાન્સેલર એન્જેલા મેર્કલ બ્રિટિશ પીએમ થેરેસા મેને મળ્યા. યુરોપના અન્ય દેશોનું દબાણ હોવા છતાં આ કામગીરીમાં મોડું થવાના બ્રિટનના નિર્ણયનો માર્કલે સ્વીકાર કર્યો. દરમિયાન ફ્રાન્સે કહ્યું હતું કે ઈયુ માટે બ્રિટને ઝડપી કાર્યવાહી કરવી જોઈએ. ટ્રમ્પના રિપબ્લિક પ્રતિસ્પર્ધી ટેડ ક્રુઝે પક્ષ વતી રાષ્ટ્રીય પદના ઉમેદવાર બનવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપ્યા. ક્રુઝે બરાક ઓબામાની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે તેઓ ક્લિન્ટનની પોલિસીને અનુસરે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખુલતા આજે શરૂઆતના તબક્કામાં સેન્સેક્સ 38 પોઈન્ટ તૂટી 27,877 પર, જ્યારે નિફ્ટી સામાન્ય તૂટીને 8,555 પોઈન્ટ પર. મિડ કેપ અને સ્મોલ કેપમાં મજબૂતી. આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.